સ્વામિનારાયણ 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 હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હારે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હારે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હારે ભજો સ્વામિનારાયણ નામને હરે ભજો સ્વામિનારાયણ નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ
હરે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હરે ભજો સ્વામિનારાયણ 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 નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ નામને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 કે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
વંદેહમ દુઃખહરતારમ વિદ્યાશક્તિ યશઃ પ્રદમ વિદ્યાશક્તિ યશઃ પ્રદમ. ભક્તોના દોષોનું નિવારણ કરનારા, વિદ્યા, શક્તિ અને યશને પ્રદાન કરનારા, તેમજ ભક્તોના દુઃખોનો નાશ કરનારા એવા શ્રી ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવને હું વંદન કરું છું. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શીતલનુશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પરમ પૂજ્ય સદગુરુ વર્ય નિષ્કુળાન સ્વામી વિરચિત 64 પદી પદ નંબર 27. ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવીએ જાત છે. મર આપીએ સો શીશ, તો એ વણવડિયાની વાત છે. ક્યાં કીડી કરી મેળા પર, ભેળા થવા ભારે ભેદ છે. ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપને, ક્યાં જીવજીને બહુ કેદ છે. અતિ અણમળ્યાનું છે એ મળવું માઈક માઈકને. તે તો દયા કરી ધરી દેતા, આવો ઉધારવા અનેકને રે. તઈએ થાય એનો મેળાપ, જ્યારે નર્તન ધારે નાથજી. નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથજી. કહે નિષ્કુળાનંદ આપણે ત્યારે મળાય એને સાથજી. ક્યાં જગદીશ ને ક્યાં જીવ. નિષ્કુળાન સ્વામી કહે છે મળવું બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. આ તો અતિ કરુણા, અતિ કૃપા કરે ત્યારે જીવને એનો મેળાપ થાય. બાકી એનો મેળાપ ક્યાંથી થાય? મહારાજની મોટપ કેટલી અને સામે જીવની દશા કેવી. જો એ જીવ ઉપર કરુણા ન કરે તો જીવનું ક્યાંથી કલ્યાણ થાય? માટે મહારાજ કે અમે તો જીવના ગુના સામું નથી જોતા. મધ્યનું 28મું વચનમત મહારાજ કહે છે કે રામચંદ્રજીની પ્રકૃતિ બહુ દયાળુ હતી, તો પણ કોઈ વાંકમાં આવે ને તો તરત જ એનો ત્યાગ કરી દે. સીતાજી અતિશય વહાલા હતા, પણ લગાવે એક લોકઅપવાદ આવ્યો હતો નહીં, ખોટો અપવાદ આવ્યો તો પણ સીતાજીનો ત્યાગ કરી દીધો. મુક્તાન સ્વામી બોલ્યા હે મહારાજ, એવી પ્રકૃતિ તો રામાન સ્વામીની હતી કે રામાન સ્વામી ક્યારેય કોઈના દોષને માફ નહોતા કરતા. એક વખત રામાન સ્વામીના સંતો ભિક્ષા માટે ગયા. બપોરે 12 વાગવા આવ્યા, કોઈ ભિક્ષા આપતું નથી. કે સારું આ ગામ તો ગજબ છે, આટલા સંતો નારાયણ હરે કરીને ઊભા રહે પણ કોઈ આપતું નથી. પછી માનો એક સંત હતા ને, એ તાંત્રિક હતા, તંત્ર વિદ્યાના જાણકાર હતા. 12 વાગવા આવ્યા છે, જોડી ખાલી છે, શું જમવા દેશું બધાને? પછી એક ઘરે જઈને કહે છે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ભાઈ કે આગળ જાઓ, હાથ હેઠા છે, નામ છે, નામ છે ને બધા જવાબ. પોતે એની સામે ત્રાટક કરે છે બાઈની આંખો સામે, અને વશીકરણથી એને વશ કરી દે. ભિક્ષા આપ. તરત રોટલાનો આખો થપ્પો ઉપાડી અને જોડીમાં નાખી દીધો. એ સાધુ લઈને આવતા રહ્યા.
પછી બાઈ વશીકરણમાંથી બહાર આવી ત્યારે ખબર પડી કે લે બોલ આને તો મને કંઈક વશીકરણ કર્યું અને બધું લઈ ગયો. પછી રામાનંદ સ્વામી પાસે બધા સંતો જે ભિક્ષા માગવા ગયા હતા ને એ પહોંચ્યા. બધાની જોડી ખાલી અને આની જોડીમાં ગરમા ગરમ રોટલાનો થપ્પો. રામાનંદ સ્વામી કે આ કેવું? આ ગામ આખામાંથી કોઈ આને ભિક્ષા ન આપીને તને આટલી બધી આપી દીધી? અરે એમ ક્યાં આપે એવી હતી કે મેં તો જે એની સામે તાંત્ર વિદ્યા કરીને વશીકરણ કર્યું ને ભાઈ વશ થઈ ગઈ. તરત આખો થપ્પો ઉપાડીને આપી. હું લઈને આવતો રહ્યો. રામાનંદ સ્વામી ધ્યાન રાખવાની પાવડી રાખતા, ડોક નીચે રાખે ને, ઉપાડીને એક જ દીધી માથા ઉપર. અમે આવું શીખવું જ તને? આ રીતે ભિક્ષા લાવવાની છે? તરત લોહી લોહાણ દે, તરત જ એની ડ્રેસિંગ કરે છે. પણ મુક્તાનંદ સ્વામી કે આવી પ્રકૃતિ રામાનંદ સ્વામીની હતી. એ પણ જરાય અપરાધ સહન ન કરે. મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નથી. અમે તો ઘણો ટાઈમ જોઈએ કે હારો કેમ છે, હરી એમ છે, હચવાય એમ તો હાચવી લઈએ. પણ જ્યારે બહુ અમે જોઈએ કે હવે આ રોકાય એમ જેવાય એમ છે જ નહીં, પછી અમે એનો ત્યાગ કરી દઈએ છીએ. રઘુનાથદાસજી મહારાજે ખૂબ પ્રયત્ન કર્યો છે, પણ રઘુનાથદાસ જ્યારે ન સુધર્યા પછી મહારાજે એનો ત્યાગ કર્યો છે. પણ બંને એટલો પ્રયત્ન કરીને સાચવી લીધા છે. અલૈયો ખાચર, અલિયો ખાચરને નાજો જોગ્યા બે દાઢી સુધી પાણીમાં ડૂબે ને એટલા પાણીમાં ઘેલા નદીમાં બેસે અને અહીંયા બેસીને ધ્યાન કરે. શિયાળાની કડકડતી ઠંડી, પણ બે પોતપોતાના મનમાં એના ધર્મ. મહારાજે નહોતું કીધું કે તમે આ રીતે તપ કરજો, પણ એ તપ કરતા હતા. એમાં જે માણકી ઘોડીના રખેવાળ હતા નાન ખાચર, એ બીમાર પડ્યા. મહારાજ કે માણકી ઘોડીનું ધ્યાન કોણ રાખશે? મહારાજ એવા તો નાજા જોગ્યા છે જે ઘોડાના જાણકાર છે કે નાજાને બોલાવો. એક પાર્ષદે ઘેલાને કાંટેજીને બૂમ પડી, નાજા એ નાજા, હાલ મહારાજ બોલાવે. નાજા જોગ્યા ઠેકડો મારીને તરત બહાર આવ્યા. ભીને વસ્ત્રે મહારાજ પાસે આવ્યા. જી મહારાજ, શું આજ્ઞા છે? કે નાન ખાચર બીમાર છે અને માણકી ઘોડીની સંભાળ રાખો. ભલે મહારાજ. તરત બેસી ગયા ત્યાં. આજ્ઞાએ પ્રવૃત્તિ, આજ્ઞાએ નિવૃત્તિ. અલબત્ત એને કાંઈ મહારાજે કીધું નહોતું કે તું આ રીતે તપ કરજે, તો પણ ભૂલ સુધારીને આવતા રહ્યા. પછી મહારાજ દરરોજ એને પ્રસાદીનો થાળ આપે. અલિયા ખાચરને વસવું લાગે કે હું આટલું તપ કરું તો મને કાંઈ નહીં, અને ઓલો નાજો ટાઢે છાંયે બેઠો છે તો એને રોજ પ્રસાદીનો થાળ. એકવાર મહારાજ કે મહારાજ આવો અન્યાય. મહારાજ કહે નાજો તો અમારી આજ્ઞાથી અહીંયા બેઠો છે. અમે તમને કેદી કહ્યું હતું કે તમે આ રીતે ઘેલામાં બેસીને તપ કરજો? તો પણ અલિયા ખાચરનો માની સ્વભાવ હતો. મુક્તાનંદ સ્વામીનો પણ અપરાધ કર્યો. લોહિયાનું 17મો મોરે સેવા કરી હોય એથી લાખ ગણી કુસેવા કરે અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુનું પણ માથું કાપવા તૈયાર થાય. આવો થઈ જાય તો એ અલિયા ખાચરને મુક્તાનંદ સ્વામીનો અપરાધ થયો. અલિયા ખાચર ગયા તો એ મહારાજે છોડ્યા નથી. જેઠ સુદ નોમ 1886. આગલી સાંજે જીવુબાને બોલાયા. જીવુબા અલિયા ખાચરનો માની સ્વભાવ છે, પણ એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે અને એને અમારા માટે તેને ઘણું કષ્ટ સહન કર્યું છે, માટે અલિયાને સાચવી લેજો. એ આવે ને તો એનો થોડું માનપાન આપીને પણ એને સાચવજો. તો આવો સ્વભાવ મહારાજનો દયાળુ. આપણે વિચાર કરીએ, જો મહારાજનો એવો સ્વભાવ ના હોત અને મૂકી દેતા હોત તો આપણું શું થાત? આપણે ક્યાંય હાંધણમાં ના આવ્યા. એવું સ્વામીશ્રીનું પણ. સ્વામીશ્રીએ પણ આપણા ઘણા દોષોને સહન કર્યા છે. એટલા દોષો સહિત આપણને રાખ્યા છે. શું સ્વામીને ખબર નહોતી કે આપણે યુક્તિ પ્રયુક્તિ કરી અને ગમતું હોય એટલું જ સ્વામીશ્રીની આજ્ઞા માનીને કરીએ છીએ? બધી જ ખબર હતી, તો પણ જતું કરતા હતા. જે મા બાપ છે એ બાળકના દોષ સામું જોતા નથી. જનય વગુણ પ્રભુ માનત નહીં, યહી પૂરવ કી રીત, બિસરમ જાજો મોરે એમ મહારાજ જો જીવના સામું જોવે ને તો કોઈનું કલ્યાણ થાય એમ છે નહીં. પણ આ તો અતિ કૃપા કરી છે. એવા મળ્યા છે મહારાજ
જે કોઈ સર્વના શ્યામ છે રે વળી રાજા એ અધિરાજ વળી રાજા એ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે ધામ ધામના રે નહેનાર ધામ ધામના જે રહેનાર એ હજુર રહે છે જોડી હાથને રે કરી આરત સંચાર કરી આરત સંચાર એ શીશ નમાવે છે એ નાથને રે શિવ બ્રહ્માને સુરેશ શિવ બ્રહ્માને સુરેશ દેવ દેવ રે છે ડરતા રે એ જેની આજ્ઞામાં અહોર્નિશ જેની આજ્ઞામાં અહોર્નિશ શશી સૂરજ રે છે ફરતા રે કંપે કાળ માયા મન માય કંપે કાળ માયા મન માય અતિ ઘણું અંતર મારે કહે નિષ્કુળાનંદ કાય કહે નિષ્કુળાનંદ કાય તું પણ ડરને એના ડર મારે જે નિષ્કુળાનંદ સ્વામી કહે છે મહારાજ ભલે જાતું કરે પણ આપણે સાવધાન રહેવું ક્યારેક જો મહારાજ ગુસ્સામાં આવી જશે ને તો કાઢી મૂકશે એકવાર ભીમભાઈ બહારથી આવ્યા પાર્ષદ હતા પાસે બંદૂક રાખતા ભીમભાઈએ બંદૂકનો ભડાકો કર્યો એને કારણે ઘોડા બધા હણહણવા માંડ્યા અને ઉતાવળા થવા માંડ્યા કે શું થયું મહારાજ કે કોણે ભડાકો કર્યો કે મહારાજ ભીમભાઈએ ભડાકો કર્યો બોલાવો ભીમને એટલે તને ખબર નથી પડતી અહીંયા ઘોડસાળ છે અને તે અહીંયા ભડાકો કર્યો ચાલ જતો રે સત્સંગમાં આવીશમાં એમ કહીને ભીમભાઈને કાઢ્યા અને બંદૂક હતી લઈને પથ્થર ઉપર પછાડી અને બંદૂક ફોડી નાખી મહારાજ બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા અત્યારે મહારાજ ગુસ્સામાં છે અત્યારે કહેવાશે નહીં અને તરત જ ભીમભાઈને કે થોડોક ટાઈમ તું છેટો વહી જા અને હમણાં નજીક આવીશમાં ભીમભાઈ થોડોક ટાઈમ વયા ગયા અને પછી વળી યુક્તિ કરીને પાછા બોલાવી લીધા એટલે કોઈ વખત મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કહે ભાઈ તું ડરતો રહેજે અને બીજાને કહે છે કે ભાઈ મહારાજ પાસે હાંચવીને હાલજો એક વખત મહારાજ થાળ જમતા હતા ત્યાં શોકમુનિ આવ્યા મહારાજે થાળનો પ્રસાદ મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા આપી કે આજનો થાળનો પ્રસાદ શોકમુનિને આપી દેજો મૂળજી બ્રહ્મચારી પાછળથી ઊભા રહીને આંખો કાઢે શોકમુનિને કહે છે જોજો ભલે મહારાજ ભલે કે પણ તમે બધું લઈ જતા નહીં શોકમુનિ ડરતા ડરતા ઊભા છે મહારાજ કે શોકમુનિ કેમ આમ છે પછી પાછળ જોયું તો ઊભા હતા બ્રહ્મચારી મહારાજ કે બ્રહ્મચારી કેમ એમ કરો છો આજનો થાળ તો શોકમુનિ જ લઈ જશે કે બ્રહ્મચારીને મહારાજને ભાઈને મેળ સારો હતો મૂળાનંદ ને સહેજાનંદની જોડ પછી મૂળજી બ્રહ્મચારી બોલ્યા મહારાજ તમારે વાતો કરવી છે જેની રસોઈ છે એને મારે થાળની પ્રસાદી નહીં આપવાની અને તમે જો આ શોકમુનિને અત્યારે આપી દો તો મારે જેની રસોઈ છે એને શું આપવું એ મને કહો મહારાજ કહે કાલથી રસોઈ વધારે બનાવજો પણ અમારું નક્કી નહીં કાંઈ કોઈ પ્રેમી ભક્ત આવે તો એને અમે આપી પણ દઈએ પછી 50-50 કર્યું શોકમુનિ થોડી થાળી પ્રસાદી લઈ ગયા બીજી જેની રસોઈ હતી એને અપાવી તો મહારાજ કોઈ વખત અકળાઈ પણ જાય કોઈ વખત રાજી પણ બતાવે કાંઈ નક્કી નહીં એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે એવા મોંઘા મહારાજ આપણને મળ્યા છે એ સર્વના શ્યામ છે રાજાધિરાજ છે અને એને આધારે સૌ ધામ છે એ ધામ ધામના ધામી છે સૌ દેવતાઓ પણ એનાથી ડરતા રહે છે પણ આપણે તો મહારાજ સાથે એટલી નિકટતા થઈ ગઈ હતી ને દયાળુ કેટલા એકવાર ગઢપુરથી વડતાલ જાય છે એક ડોસી છાણા થાપતી હતી છાણા થાપીને એક બાજુ ઢગલો કર્યો હતો મહારાજ કે સુરા ખાચર આ ડોસી એકવાર સ્વામિનારાયણ બોલે ને તો અમે એને ધામમાં લઈ જાય એનું કલ્યાણ કરીએ સુરા ખાચર કે ઓહો મહારાજ અઢળક રેડા હો તો હમણાં બોલાવું સુરા ખાચર કે માજી જય સ્વામિનારાયણ હા ભાઈ સારું કહો છો માજી સ્વામિનારાયણ બોલો હા ભાઈ બોલે તો સારું સુરા ખાચર કે મારા ડોસી બોલતી નથી હો તો કે નહીં બોલે એને કહો રામ બોલે ને તોય લઈ જાય ચાલો તો સુરા ખાચર કે મારી રામ રામ તોય માજી બરાબર રામનું નામ ન બોલે પછી એક રામપાત્ર લઈ ગયા કે મારી આ શું છે કે સકોરો અરે મરડો છે કોઈ રામે ના બોલી પછી સુરા ખાચરે યુક્તિ કરી
અને જઈને મોટા જોડા પહેર્યા હતા ને એના છાણા બધા તોડી નાખ્યા, મારે ખૂંદા છાણા ઉપર. એ આ સ્વામિનારાયણ મારા છાણા તોડ્યા, સ્વામિનારાયણ મારા છાણા તોડી નાખ્યા. એ મહારાજ બોલો સ્વામિનારાયણ બોલી કે જોડ્યું એમ કરીને પરાણે પણ સ્વામિનારાયણ બોલાવ્યા. તો જુઓ કેટલી દયા, તો જુઓ જીવનું કેમ કલ્યાણ કરવું છે. મહારાજ વડતાલથી ગઢપુર વધારે છે, નાવલી ગામ આવ્યું, 4-5 પણિયારીઓ પાણી ભરીને જાય છે. મહારાજને જતા જોયા ને આડી ઊભી રહી ગઈ. મહારાજ અમારા ગામમાં પધારો, ઠાકોરજીનો થાળ રાખો, આપ જમો, સંતો જમે, પાર્ષદો જમે ને પછી જવા દેશો. મહારાજ કે આજ રોકાવાય એમ નથી, અમારે ગઢપુર જવાની જલ્દી ઉતાવળ છે. ના મહારાજ આપ રોકાવડો રોકાવ. મહારાજ કે ના આજ નહીં રોકાવાય, પણ અમને જવા દો. બાઈઓએ મહારાજની આંખ સામું જોયું કે મહારાજને રોકાવાની ઈચ્છા નથી. એક બાજુ ઊભી રહી ગઈ. મહારાજ અમારો પર નજર રાખજો, નજર રાખજો, નજર રાખજો. મહારાજ હાથ ઊંચો કરીને કે હા મેં તમારો પર નજર રાખશું, નજર રાખશું, નજર રાખશું, ડન. મહારાજ આગળ ગયા. સુરાકાચાર્ય કે મહારાજ કેવી નજર રાખશો? કે જેવી તમારા ઉપર રાખી છે ને એવી એના ઉપર રાખશો. અરે મહારાજ આટલી વાતમાં આટલા બધા રાજી કે સુરાકાચાર્ય ભાઈઓને તમે ઓળખો છો? એ ગોપીઓ છે. એ પૂર્વજન્મમાં જ્યારે અમે રાસોત્સવ કર્યો ત્યારે એના ઘરના એને પૂરી દીધી આવવા નહોતી દીધી, તો દેહ ત્યાગ કરીને આત્મા અમારી પાસે આવી ગયો હતો. આ એ ગોપીઓ છે. અત્યારે હવે અમે જ્યારે આવશું ને વડતાલ ત્યારે એને બોલાવી લેશું અને એને અમારા સ્વરૂપનું સુખ આપશું. તો આપણને કોઈ જીવની ક્યાંથી કેમ આવ્યો છે ને એની આપણને કાંઈ ખબર નથી પડતી. એ તો આવા મોટા સત્પુરુષ જાણે. આજના શણગાર દીવબંદરના પ્રેમભાઈ જે કારિયાણીનું છઠ્ઠું મહારાજ માટે વસ્ત્રાભૂષણ લાયા ને, કદાચ આવા જ હશે. એ ટાઈમે આપણે હસીશું તો કદાચ હસું તો ખરા. સ્વામીશ્રી કહેતા કે પહેલાં હતા ને આજે છો, એટલે આપણે હતા તો ખરા પણ આપણને યાદ નથી. પણ ખરેખર આજનો શણગાર અદ્ભુત છે. અને જે મંજુ કેશાનંદ સાહેબ કૃષ્ણાનંદ સ્વામીએ લખ્યું ને, શોભે શોભે રસિકવર છેલ રે હરી ધર્મ કુંવર સુખ કારી રે હરી ધર્મ કુંવર સુખ કારી રાજત સિર પર જરક સિપાંગિયા રાજત સિર પર જરક સિપાંગિયા બંકી કલંગી લટકે રે હરી ધર્મ કુંવર સુખકારી. એટલે કે આજના શણગાર મહારાજ થકી શોભે છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એક જાહેરાત છે. આવતીકાલે રવિવારે